અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અત્રે ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. નિરંજન કહે છે કે આ રીતે ગુરુ મહારાજ ત્રિવિક્રમ ભારતીને કૃતાર્થ કરી ગાણગાપુરમાં પધાર્યા. પછી શું થયું? અલગ કહે છે નિરંજન, એ જમાનામાં એ વખતે વૈદુર્યનગરમાં, વૈદુર્યનગર એટલે આજે એને બેડર કહીએ છીએ, વિજાપુર, એક મુસલમાન રાજા રાજ કરતો હતો. પોતે કુસંસ્કારના પ્રતાપે, કુસંસ્કારના પરિણામે બ્રાહ્મણોનો બહુ દ્વેષ કરે, ઈર્ષ્યા એને બ્રાહ્મણોની, અને ઘાતકી હતો. પોતે બળાત્કારથી જબરજસ્તીથી બ્રાહ્મણોને પોતાના રાજમહેલમાં બોલાવે દરબારમાં, અને બ્રાહ્મણોને કહે કે વેદ મંત્ર બોલો. બ્રાહ્મણ કંઈક પણ મંત્ર બોલે પછી એના ખોટા અર્થ કરે અને આપણા સનાતન ધર્મના બધા ગ્રંથોની નિંદા કરે, અપમાન કરે, અને પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે એવું વારંવાર સાબિત કરવા માટે આવો પ્રયત્ન કરે. એટલે સમજુ બ્રાહ્મણો હતા, એણે એના દરબારમાં જવાનું બંધ કર્યું, ના જાય. પણ કેટલાક પૈસાના લોભિયા હતા, એ એના દરબારમાં જાય, વેદ મંત્રો બોલે અને પછી પેલો ગમે તેવા અર્થ કરે. વેદ મંત્રોના અર્થ તો સમજવા આપણે પણ અઘરા છે. આજે પણ વેદ મંત્રો બોલનારાને અર્થ સાથેની ખબર નથી હોતી. વેદોના અર્થ સમજવા બહુ અઘરા છે, અને એ કઈથી સમજી શકે? ગમે તેવા ખોટા ખોટા અર્થ કરે અને ધર્મની નિંદા કરે. લોભિયા બ્રાહ્મણો દ્રવ્ય લોભથી ત્યાં જાય અને બસ બીજા હિન્દુ ધર્મને હલકો પાડી અને અરખાય. એક દિવસ એવું થયું કે આ વાત ગામે ગામ ફેલાઈ ગયેલી કે આ રાજા હિન્દુઓનો દ્વેષી છે અને એની પાસે જઈને વેદ મંત્રો બોલે તો આવું કરવાથી પૈસા મળે છે. તે બે લોભિયા બ્રાહ્મણો હતા, એ ત્યાં આવ્યા. એના દરબારમાં એને કે અમે તો 4 વેદનો અભ્યાસ કરીને આવ્યા છીએ, અર્થ સાથે બધું સમજીએ છીએ, અમારા સિવાય અમારા જેવા ધરતી પર બીજા કોઈ જાણકાર નથી વેદોના, અને અમારી સામે કોઈ વાદ વિવાદમાં ટકી શકતું જ નથી. રાજાને તો કહ્યું કે બસ હા, તમારા જેવા જ મારે જોઈએ છે ભાઈ, તમારા જેવાને જો બધું આવો આવો. રાજાએ પછી જાહેરાત કરી દીધી કે આની સાથે જે વાદ વિવાદ કરશે અને જે જીતશે એને હું બહુ ધન આપીને સન્માન કરીશ ને આબરૂ કરીશ. પણ સાચા જે જાણકારો હતા એ તો વાદ વિવાદમાં પડે જ નહીં. વિદ્યાનો ઉપયોગ વિવાદ કરવા માટે નથી, વિદ્યા શાંતિ માટે છે, આત્મકલ્યાણ માટે. પણ જે લોભિયા હતા તે આવે ને આવું બધું ચર્ચાઓ થાય અને ગમે તેવા ખોટા અર્થો થાય અને રાજાની પાસેથી પૈસા મળે. લોભિયા બ્રાહ્મણો પોતાનો ધર્મ ચૂક્યા. પછી દીધો એણે આ બે બ્રાહ્મણોને હાથી ઉપર બેહાડ્યા, નગરમાં વરઘોડો કાઢ્યો કે જે રીતના હું રાજા છું એવી રીતના બ્રાહ્મણો 2 જણા મનુષ્ય બ્રાહ્મણના રાજા છે. આવી રીતના બધું ખોટું ખોટું માન આપે. એમાં થોડા વખત પછી બધા ચર્ચા કરવા આવનારા બંધ થઈ ગયા. પેલા 2 વાક ચાતુર્યવાળા હતા, બોલવામાં નિષ્ણાત, પણ શાસ્ત્રનો એક સિદ્ધાંત ખબર નહીં, એકાદ શ્લોક જાણતા ના હોય બરાબર, પણ છતાંય બોલવામાં ચતુરાઈ એવી ને તે ભલભલાને બોલતા બંધ કરી દે. થોડા દિવસ પછી બધા ચર્ચા કરતા બંધ થઈ ગયા. એટલે એના રાજાને કીધું કે જુઓ, તમારા નગરમાં હવે અમારી સામે કોઈ ચર્ચામાં ટકી શકે એવું છે રહ્યું નથી, અને અમારી વિદ્યા વાદ વિવાદ સિવાય ચમકે નહીં. અમારી વિદ્યા પડી પડી કાટ ખાઈ જશે. માટે અમારી એવી ઈચ્છા છે કે અમે ગામે ગામ ફરીએ, તમારા દરબારમાં અમે પુરોહિતો છે એ રીતે અમે દુનિયામાં જાહેરાત કરીશું કે અમે વૈદુર્યનગરના રાજાના અમે બ્રાહ્મણો છીએ, અને દરેક ગામમાં જઈશું, ત્યાંથી વિદ્વાનોને પંડિતોને ભેગા કરીશું, એની જોડે ચર્ચા કરીશું અને એની પાસેથી એનો પરાજય કરીશું, અને તમારા નામે અમે વિજયપત્ર લખાઈશું કે આ રાજાના પુરોહિતોનો વિજય થયો છે ચર્ચામાં. આવી રીતના રાજાને કહ્યું બસ હાથ કરો, તમારે મારે હાથ કરાવશું તમારી પાસે. અને 2 જણના હાથ ઉપર બેહાડ્યા, અંબાડી બનાવીને એની ઉપર થોડા સેવકો આપ્યા કે તમારે એની સેવામાં જવાનું. અને આ 2 દંભી બ્રાહ્મણો એક ગામથી બીજા ગામમાં જાય, ત્યાં જાય જાહેરાત કરે, ચલો અહીંયા જાણકાર બ્રાહ્મણ હોય ત્યાં જાઓ, વેદની ચર્ચા કરવાની છે. જાણકાર હોય ને તો કે ભાઈ અમને કશું આવડતું નથી, પહેલેથી પાણી બેસી જાય. નહીં જાણનાર આવે તો ચર્ચા કરે, અને ચર્ચામાં વાક ચાતુર્યથી અમને હરાવે અને તાંબાના પત્ર ઉપર લખાઈ લે કે અમારો પરાજય થયો અને વૈદુર્યનગરના રાજાના પુરોહિતનો વિજય થયો છે. જે ચર્ચા કરવાની ના પડે એને કંઈક જબરજસ્તી લખાવે નહીં પાય, તું લખ્યા પેલા કદી ચર્ચા નથી કરીને ના લખ્યા જ પડે તારે. બ્રાહ્મણ મળ્યો એટલે એની પાસે જબરજસ્તીથી કે હરાવીને કોઈ પણ રીતે પાસે વિજયપત્ર લખાવે અને કોથળા ભરાય વિજયપત્રોના, અને આ ખાય. રાજાને સમાચાર પહોંચે કે તમારા પુરોહિતો તો દિગ્વિજય કરવા નીકળ્યા છે, ડંકો વગાડે છે ચારે બાજુએ, અને રાજા ત્યાં બેઠ ખાય. ફરતા ફરતા અમને ખબર પડી કે કોમસી ગામમાં ત્રિવિક્રમ ભારતી કરીને સંન્યાસી છે, એટલે આ
હાથી પર બહેન ત્યાં આવ્યા, ચાલ અમારી જોડે ચર્ચા કર, તારો શો અભ્યાસ છે? પેલો કે હું કશું ભણ્યો જ નથી ભાઈ, કહે છે કે ભણ્યો હોત તો તમારે જેવો રાજાનો પુરોહિત થયો હોત, એટલે તો અહીંયા જંગલમાં એને બેઠો છું કે ભગવાનને ભજ્યા કરું, મને કશું આવડતું નથી. પેલો કે નહીં, તું ચર્ચા કર મારી જોડે. પેલો કે પણ મને આવડે તો ચર્ચા કરું, મને કશું જ નથી આવડતું. કેટલો જાણકાર છે, સિદ્ધ પુરુષ છે, જેના ઋષિ સ્વામી મહારાજે વિશ્વરૂપના દર્શન આપેલા છે, આટલી ઊંચી કક્ષાનો મહાપુરુષ કહે છે મને કંઈ આવડતું નથી. બસ આવી નમ્રતા હોવી જોઈએ. આજે થોડુંક આવડ્યું કે ફાંકા આવી જાય માણસોને. અભિમાન બહુ જલ્દી ફૂંફાડા મારતું હોય છે. માટે આપણા કરતાં શ્રેષ્ઠને હંમેશા નજરમાં રાખવા. જો અભિમાનથી બચવું હોય તો આપણા કરતાં જે શ્રેષ્ઠ છે એ આપણા જીવનનો ધ્યેય હોવું જોઈએ, તો અભિમાન ના આવે. બાકી જરાક આવડત આવી કે અભિમાન આવી જાય. બાઇક ચલાવતા આવડ્યું પછી જોજો કેવું દોડાવે છે, આમ સાપોલિયા જેવું ચલાવે, જાણે કે હા એમના જેવો કોઈ ધરતી પર છે જ નહીં, પોતે મરે ને બીજાને મારે. આપણા કરતાં શ્રેષ્ઠ જે હોય એને હંમેશા નજરે સમક્ષ રાખવા. પેલા કે ચર્ચા કરો, પેલા કે ચર્ચા તો અમે શું કરી શકીએ ભાઈ, અમે તો અરણ્યમાં રહીએ, તપસ્વી જીવન ગાળીએ અને આ ભિક્ષા માગીને જમી લઈએ અને આખો દિવસ રામ રામ કરીએ, અમને કશું આવડે નહીં. અમારે વળી જઈશું ને પરાજયશું કહે છે કે તમે પ્રખર પંડિત હો તો તમે છો. પેલા બ્રાહ્મણો કે ચાલ વાદ વિવાદ કરીને તો વિજયપત્ર લખ્યા, અમારો સમય ના બગાડીશ, હજુ અમારે બધા બહુ ગામોમાં ફરવાનું છે. પેલો કે ભાઈ પણ મારી આ શક્ય જ નથી. શક્યના તો તું લખ્યા જ ને, લખાવા હું જાય છે તારું, અમે લખીએ નીચે તું સહી કરી આપ કે મારો પરાજય થયો છે. દેવક્રમ ભારતીના દેવું કે એવું લખાય પણ નહીં. એટલે એને કીધું કે તમે એક કામ કરો, આ બાજુના ગામમાં મારા ગુરુ મહારાજ બિરાજે છે, ત્યાં આપણે જઈએ અને મારા ગુરુ મહારાજ કહે ને એ પ્રમાણે આપણે કરીશું. સંન્યાસી ત્રિવિક્રમ ભારતીને થયું કે આ નિમિત્તે મને મારા ગુરુ મહારાજના દર્શન તો થશે. એને ભાવના એવી અંતરમાંથી, અને પોતે પગપાળો ચાલે. પેલા હાથી ઉપર બેઠેલા અંબાડીમાં અને ખીખી કરતા હશે, મશ્કરી કરે, જો સંન્યાસી ચાલે છે એમ કરીને. પેલાને તો એટલો જ ભાવ હૃદયમાં, બસ ચાલતા ચાલતા મનોરથ કરે કે ક્યારે હું ગાણગાપુર પહોંચીશ, મારા ગુરુ મહારાજના પ્રત્યક્ષ દર્શન કરીશ. પહોંચ્યા ત્યાં ભક્તિભાવથી ત્રિવિક્રમ ભારતીએ ગુરુ મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. વંદન કરતાં આંખમાંથી આંસુ પ્રગટ થયા, શરીર પર રૂવાડા ખડા થયા, કંઠ ગદગદિત થયો. ગુરુ મહારાજે પૂછ્યું કેમ ભાઈ એકદમ આવ્યો? ગુરુ મહારાજ ત્રિવિક્રમ ભારતી કે આ બે બ્રાહ્મણો આવ્યા છે અને વાદ વિવાદ કરવાની ચર્ચા કરે છે, જીદ કરે છે કે કાં તો વેદોની ચર્ચા કરો કાં તો વિજયપત્ર લખી આપો. ગમે તેટલું સમજાવું છું પણ માનતા જ નથી, હવે તમને ઠીક લાગે તે કરો. ગુરુ મહારાજ હસી પડ્યા. પેલા બ્રાહ્મણોને કે કેમ આવો દુરાગ્રહ કરો છો? સંન્યાસીને જીતીને તમને શું લાભ થવાનો છે? પણ બે બ્રાહ્મણો મદાંધ હતા, મદમાં અંધ થયેલા હતા કે અમારી સાથે વાદ વિવાદમાં કોઈ ટકી શકતું નથી. મોટા મોટા પંડિતોને, વિદ્વાનોને, જ્ઞાનીઓને અમે પરાજિત કર્યા છે. તમે અમારી સાથે પંડિત થઈને ચર્ચા કરો કાં તો વિજયપત્ર લખી આપો. ઋષિ સ્વામી મહારાજ કે આવી રીતના ચર્ચાઓ થાય નહીં, વેદશાસ્ત્રની ચર્ચા થઈ શકે નહીં. પહેલાં કે ચર્ચા ના કરી તો વિજયપત્ર લખી આપવામાં તમને શું જાય છે? તમારા બંનેમાંથી એકાદમાં રામ હોય તો ચર્ચા કરો અને લખી આપો કે જગ્યાએ. ગુરુ મહારાજ કહે આવો અભિમાન ના કરશો. અભિમાન કરવાથી બલિરાજાનું પતન થયું, રાવણનું પતન થયું, મોટા મોટા ચમરબંધીઓના પતન થયા છે. અને તમે કઈથી આ બધું 4 વેદ શીખી લાયા? વેદો તો અનંત છે, 4 વેદનું જ્ઞાન તમને કઈથી થઈ ગયું કે છે કે? પેલા કે એ બધું અમને સમજણ ના પડે, કાં તો ચર્ચા કરો કાં તો વિજયપત્ર લખી આપો. આ એક જ અમને વાક્ય આવડતું હતું, કાં તો ચર્ચા કરો કાં તો વિજયપત્ર લખી આપો. ઋષિ સ્વામી મહારાજને થયું અમને હજુ ખબર નથી. અને પછી એ ગુરુ મહારાજ એ બે બ્રાહ્મણોને જે સમજણ આપે છે તે પછીના અધ્યાયમાં આવશે. શ્રી દત્તવાધાર વેન્દ મલિન બ્રહ્મચારી પાંડુરંગ રંગદૂત મહારાજ વિરચિત શ્રી ગુરુ લીલામૃતે અલક્ષનિરંજન સંવાદે વાદાર્થે મદન્મત્ત વિપ્રદયા ગમનં નામ એકોનાશીતિતમોધ્યાયઃ સમાપ્તઃ. અવધૂરચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ગુરુ મહારાજ કહે છે પેલા મદાંધ બ્રાહ્મણોને કે વેદો અનંત છે, તમામ વેદો તો બ્રહ્માજીને પણ એનું જ્ઞાન નથી. ભગવાન સિવાય બીજું કોઈ વેદો પૂરેપૂરા જાણતું નથી. બ્રહ્માજી જેટલા વેદો જાણે છે એટલા વેદોના આધારે તો આખી સૃષ્ટિ બની જાય છે. વેદો એટલે સૃષ્ટિ બનાવવાની થેરાપી છે, એમાં રેસીપી. હવે આટલા બધા વેદો હોય તમે કઈથી શીખી રહ્યા છે કે એક એક વેદનો કલ્પના અંતે પણ પાર ના આવે. ભરદ્વાજ ઋષિનું આયુષ્ય 3 કલ્પનું હતું અને બ્રહ્મચર્યાશ્રમમાં એણે વેદોનો અભ્યાસ શરૂ કર્યો તો આયુષ પૂરું થતાં સુધીમાં વેદોનો એક પૂરો અભ્યાસ કરી શક્યા નહીં. 3 કલ્પનું જેનું આયુષ હતું તે ભરદ્વાજ ઋષિની વાત છે. કલ્પ એટલે શું? એમનું આયુષ 3 કલ્પનું હતું. આ કલ્પની ગણતરી આપણા શાસ્ત્રમાં બહુ ગજબની કરેલી છે. દરેક આપણા 4 યુગ આપણે જાણીએ છીએ ને, સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ, દરેકના આયુષ નક્કી કરેલા છે. કળિયુગનું આયુષ છે 4,32,000 વર્ષનું. એમાં 5,000 વર્ષ થયા
હવે ખાલી 4,27,000 બાકી છે. ઓકે, થઈ જશે. કલિયુગનું આયુષ્ય 4,32,000 વર્ષ. એની આગળનો યુગ હતો દ્વાપર, એટલે ડબલ એનાથી, એટલે 8,64,000 વર્ષ. એનાથી આગળનો હતો ત્રેતા, એટલે આના કરતાં 3 ગણા, એટલે 12,96,000 વર્ષ. અને એનાથી આગળનો હતો એટલે એ 4 ગણા, એટલે એ હતા કેટલા થાય? 12,96,000માં 4,32,000 ઉમેરો, 17,28,000. આવી રીતના 4 યુગના આયુષ્ય છે. યાદ રાખવા બહુ સહેલા છે. 4,32,000માં એક એક ઉમેરતા જવાનું, એટલે આગળ જતા જાય. 4નો સરવાળો કરો 4 યુગના આયુષ્યનો, તો 43,20,000 વર્ષ થાય. કેટલા? 43,20,000 વર્ષ. તારે એક ચતુર્યુગી 4 યુગની સાયકલ પૂરી થાય. એક સાયકલ પૂરી થાય એટલે ફરી પાછી બીજી શરૂ થાય. આવી 14 વખત સાયકલ પૂરી થાય ત્યારે એને એક મન્વંતર કહેવાય. અત્યારે વૈવસ્વત મન્વંતર ચાલે છે આપણો. હા કે 43,20,000 ગુણ્યા 14 કરો ત્યારે એક મન્વંતર થાય. અને એવા 71 વખત મન્વંતર થાય ત્યારે એક કલ્પ થાય. 43,20,000 ગુણ્યા 14 ગુણ્યા 71 ત્યારે એક કલ્પ થાય. અને એને 3 વડે ગુણો એટલું બ્રહ્માજીનું આયુષ્ય હતું, અરે ભરદ્વાજ ઋષિનું. અને એ ગણતરી કરીને તો થાય છે 4 અબજ વર્ષ. 4 અબજ વર્ષનું ભરદ્વાજ ઋષિનું આયુષ્ય હતું. એમણે પણ નાનપણથી વાંચવાની શરૂઆત કરી વેદોની, પણ તોય આયુષ પૂરતા સુધીમાં પૂરા નહોતો, એક વેદ પણ પૂરો નહોતો થયો. અને એમને એવું જ્ઞાન હતું પાછું વાંચે એટલે ફરી વાંચવું ના પડે, રિવિઝન નહીં કરવાનું, મોડ જ થઈ જાય. તો આ દશા હતી. અને તમે આટલા નાના આયુષમાં કઈથી 4 વેદ શીખ્યા કે છે કે ડંફાસો મારવાની બંધ કરો કે છે કે. એ ભરદ્વાજ ઋષિનો જન્મ થયો ને પછી પહેલાં બ્રહ્માજી પાસે ગયેલા અને બ્રહ્માજીને કહે કે મારે વેદોનો પૂરેપૂર્ણ અભ્યાસ કરવો છે. ભરદ્વાજ ઋષિએ એવું કીધું. બ્રહ્માજી કીધું વેદો પૂરા તો હું જાણતો નથી, બતાવો તો ખરા કે છે કે. તે બ્રહ્માજી કીધું પાછળ નજર કર, તો ઊંચા ઊંચા 3 ડુંગરો, હિમાલય જેટલા ઊંચા ઊંચા ડુંગરો, પુસ્તકોને થપ્પીઓના 3 ડુંગરો જોયા, પ્રકાશથી ઝગમગ ઝગમગ થતા હતા. કે જો આ વેદો આટલા ઊંચા છે, આટલા એના પુસ્તકોની થપ્પી કરીએ ને તો પર્વતો જેટલા ઊંચા 3 પર્વતો થાય. અને એટલા બધા પુસ્તકોનો અભ્યાસ કઈથી થઈ જાય કે છે કે. ભરદ્વાજ ઋષિ કે ના મારે સદાય અભ્યાસ કરવો છે. એટલે બ્રહ્માજી આમાંથી થોડાક કાઢીને આપી દીધા, એટલે આમાં છે આ કર. એટલા વાંચતા સુધીમાં એમને 3 કલ્પનું આયુષ પૂરું થઈ ગયું. ભરદ્વાજ ઋષિ થાકી ગયા હોય તો તમે કઈથી શીખ્યા કે છે કે. પણ પેલા તો માને જ નહીં, બસ એક જ વાત, ચર્ચા કરો કાં તો જયપત્ર લખી આપો. સ્વામી મહારાજ કહે છે વ્યાસ નારાયણે તો વેદોનું વિભાજન કર્યું, અને જે લોક ભોગ્ય હતા એટલા જ વેદો આપણી સમક્ષ રજૂ કર્યા છે. બધા વેદોનું એમણે વિભાજન આપણી સમક્ષ મૂક્યા નથી, પણ એટલું કામ કર્યું તો પણ એમનું નામ પડ્યું વેદ વ્યાસ. વ્યાસજીનું નામ પડ્યું વેદ વ્યાસ. વેદોનું એમણે વિભાજન કર્યું એટલા માટે. અને એ દરેક પોતે જે એક એક વેદ હતો તે પોતાના એક એક મુખ્ય શિષ્યને આપેલો. એમાં જે ઋગ્વેદ હતો એનો ઉપદેશ વ્યાસજીએ પૈલ નામના શિષ્યને કરેલો. અને એ વખતે એ પૈલને એમણે જે ઋગ્વેદનું જ્ઞાન આપ્યું વ્યાસ નારાયણે, એ વખતે એમણે બધું સમજાયેલું કે જો ભાઈ દરેક વેદને વર્ણ હોય, આકૃતિ હોય, રૂપ હોય, શાખાઓ હોય, ભેદ હોય, ઉપવેદ હોય, દૈવત હોય, ગોત્ર હોય, વર્ણ હોય, છંદ હોય, જાત જાતનું બધું હોય. વ્યાસ નારાયણ છે આ બધું કોઈ સમજી શકે એમ છે જ નહીં. એ વ્યાસજીએ યજુર્વેદ વૈશંપાયનને આપેલો અને એને પણ આ બધું સમજાયેલું. અંદર આ અધ્યાયમાં શબ્દો આવશે તો ખબર પડશે કે પુસ્તકોના નામ બતાવ્યા છે, વેદોના ટાઇટલ એ હું બોલતા ફાંફા પડે એવા શબ્દો છે. 86 તો ભેદો પાછા એક એક શાખાના. ઝાડ હોય ને એની ડાળીઓ જેવી રીતના હોય ને, ડાળીઓની બીજી ડાળીઓ હોય, એની બીજી ડાળીઓ હોય, એવી રીતના વેદોના ઉપવેદ, એના ઉપવેદ, એના ઉપવેદ, એની શાખાઓ બધી નીકળ્યા જ કરે છે. વેદોનો આનંદ છે, કોઈ આ સમજી શકે એવું હતું જ નહીં. એટલે ભગવાન પોતે વ્યાસ નારાયણ તરીકે પ્રગટ થયા અને એનું વિભાજન કર્યું છે. પછી જૈમિનીને એમણે સામવેદ આપેલો, જૈમિની નામના એક શિષ્યને, અને સુમંતુ નામના એક શિષ્યને અથર્વવેદ આપેલો. 4 વેદ પોતાના એક એક શિષ્યને આપેલા, પણ એ પણ અતિશય થોડા, પૂરા નહીં. પુરાણ કાળમાં બ્રાહ્મણો બહુ સાત્વિક જીવન જીવતા હતા, એટલે મંત્રો બ્રાહ્મણોને આધીન હતા. દેવો મંત્રોને આધીન, મંત્રો બ્રાહ્મણોને આધીન, અને આખી દુનિયા બ્રાહ્મણોનું કહ્યું ચાલતી હતી. એટલે એ જમાનામાં બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. રાજાઓ પણ બ્રાહ્મણોને પૂછીને ચાલતા હતા. ચંદ્રગુપ્ત રાજાનો જે કહેવાય મંત્રી એ ચાણક્ય હતો. બ્રાહ્મણોનું એટલું બધું વર્ચસ્વ હતું એ જમાનામાં. પછી બ્રાહ્મણો પોતાનો વેદ ધર્મ ભૂલ્યા અને પછીથી એમનું પતન થયું. આજે બ્રાહ્મણો નિસ્તેજ થઈ ગયા, કોઈ જગ્યાએ એમનું કોઈ વેલ્યુ ના રહી. અને ગુરુ મહારાજ કહે છે તમે આ બ્રાહ્મણ છો અને આ ગમે તેના મુસલમાન જેવાના દરબારમાં જઈને વેદ મંત્રો બોલશો, શૂદ્રની પાસે જઈને વેદ મંત્રો, તો બ્રહ્મ રાક્ષસ થવું પડે બીજા જન્મમાં. કહે છે કે તમને આના ભેદ યાદ રહ્યા છે, મેં સમજાયા તે પણ દુર્બુદ્ધિથી બ્રાહ્મણને ક્ષોભાવીને એમને નીચું જોડાઈને તમને શું લાભ થવાનો છે.
બ્રાહ્મણની સામે બ્રાહ્મણનો પરાજય કરો, એને નીચું જવું પડે તો તમને શું લાભ થશે? ખોટો દુરાગ્રહ છોડો અને હજુ તમારું કલ્યાણ ઈચ્છા હોય તો માની જાઓ અને આ બધું પડતી મૂકો વાત, જતા રહો. કહે છે કે પણ પેલું કહે છે ને કે જે મરણ પથારીએ પડ્યો હોય ને એને કોઈ ઇન્જેક્શનની અસર જ ના થાય, કોઈ દવા એને અસર જ ના કરે. આ એવા મરવા પડેલા મુમૂર્ષુને ના રૂચે ઔષધ જેમ લગાર, દૈવ કોપતા ના રૂચે તેમ બોધ લવો ભાર. જે મરવાના થયા હોય ને એને કોઈ શિખામણ ઉધર જ નહીં ગળે. ના માન્યા, ગમે તેમ કરો, અમારી સાથે ચર્ચા કરો, કાં તો વિજયપત્ર લખી આપો. એક જ જીત પકડેલી. એટલે અલગ કહે છે નિરંજન પછી ગુરુ મહારાજ એમની જે ટ્રીટમેન્ટ કરે છે ને તે પછીના અધ્યાયમાં આવશે. અધ્યાય 80. આ જાણવા જેવી વાત. શરૂઆતમાં જે કલ્પની ગણતરી આવી ને એ આ ગણતરી છે, બરાબર ધ્યાનમાં રાખજો. ખરેખર એ શ્રી દત્ત પાદાર વિંદા મિલ બ્રહ્મચારી પાંડવ રંગરંગદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૂર્તે અલખ નિરંજન સંવાદે વેદ શાખા દેવી વર્ણન નામ અશીતિતમોધ્યાય સમાપ્ત. અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અલગ કશે નિરંજન ગુરુ મહારાજે અનેક રીતે સમજાયા, પણ આ મૂર્ખાઓ મરવાના થયા હતા તે એકના બે ના થાય, એકની જ પકડી રાખી. ગુરુ મહારાજ કે સારો હવે બેસો અહીંયા, હવે તમારી ઈચ્છા પૂરી કરીએ આપણે. તમારી જે વેદની ચર્ચા કરવાની ઈચ્છા છે હવે એ પૂરી કરીએ. પછી વખતે એમણે એક મનુષ્યને દૂરથી જતો જોયો. દૂરથી અમારે જે પેલા શિષ્યને કીધું ગુરુ મહારાજે કે જા પેલાને બોલાવી લાય. પેલાને બોલાવી લાયા. એ નજીક આવ્યો. ગુરુ મહારાજે પૂછ્યું, ભાઈ તું કોણ છે? તારે પહેલાં કીધું કે હું ભંગી છું, હલકી જાતિનો છું, ગામની બહાર રહું, અને આજે તમે મને સામેથી બોલાયો, મારો જન્મારો સફળ થઈ ગયો, મારો ઉદ્ધાર કરો. એમ કહીને લાંબો થઈને ગુરુ મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડક પ્રણામ કર્યા. ગુરુ મહારાજે એક શિષ્યને પોતાનો દંડ આપ્યો અને કીધું કે પેલો જે ઊભો છે એનાની મારી વચ્ચે 7 લીટીઓ આડી દોડ દે. આમ પેલા 7 લીટીઓ દોરી દીધી. પછી પેલાને કીધું કે જો ભાઈ હું કહું તારે એક એક લીટી ઓળંગવાની, હામટી 7 ઓળંગવાની નથી. એક લીટી ઓળંગીને આગળ ઉભા રહેવાનું, પછી બીજી ઓળંગીને ઉભા રહેવાનું. આવી રીતના તારે 7 લીટીઓ ઓળંગવાની છે. પેલો કે તૈયાર? પેલાને કીધું ચાલ પહેલી લીટી ઓળંગ જોઈએ. પહેલી લીટી ઓળંગ્યો. પછી પૂછ્યું બોલ તું કોણ? તારે કે હું ભંગી નથી, હું તો વાઘરી છું. ગુરુ મહારાજ કે ચાલ બીજી લીટી ઓળંગ જોઈએ. બીજી રેખા જ્યાં એને ઓળંગી ત્યાં એને પૂછ્યું બોલ તું કોણ? તારે કે હું ભંગી નહીં, હું વાઘરી નહીં, હું તો ભીલ છું. એને પોતાનો એ જન્મ યાદ આવી જતો હતો. એક એક લીટી ઓળંગે અને એનો એ જન્મ યાદ આવતો કે એ જન્મ આ હતો, એની આગળનો જન્મ. ચાલ ત્રીજી લીટી ઓળંગ. ત્રીજી લીટી ઓળંગ્યો તો એને થયું કે હું ત્રીજા જન્મે તો હું માછી હતો. હું માછી હતો. માછી શું કહે છે કે નદી કિનારે રહું છું, ગંગાપુત્ર કહેવાઉં, ઓળી ચલાવું અને માછલા પકડું છું કે છે. ગુરુ મહારાજ કે ચાલ ચોથી લીટી ઓળંગ. ચોથી લીટી જ્યાં ઓળંગી ત્યાં કે હું માછી નથી, હું તો શૂદ્ર છું, મજૂરી કરું છું અને પેટ ભરું છું. પાંચમી રેખા ઓળંગ. પાંચમી રેખા જ્યાં ઓળંગી ત્યાં કે હું શૂદ્ર નથી, હું તો વૈશ્ય છું, વેપાર કરું છું અને મારી કરિયાણાની દુકાન છે, સોમદત્ત મારું નામ છે. છઠ્ઠી રેખા ઓળંગ. છઠ્ઠી રેખા જ્યાં ઓળંગી ત્યાં કે હું વૈશ્ય નથી, હું તો ક્ષત્રિય છું અને ગો બ્રાહ્મણ પ્રતિપાલક છું. ગાયો બ્રાહ્મણોનું રક્ષણ કરવું એ મારું ફરજ છે. અને ગુરુ મહારાજે કીધું હવે 7મી લીટી ઓળંગ. અને જ્યાં એ 7મી લીટી ઓળંગ્યો ત્યાં તો કહે છે કે હું ભંગી નથી, વાઘરી નથી, ભીલ નથી, માછી નથી, શૂદ્ર નથી, વૈશ્ય નથી, ક્ષત્રિય નથી, તો બ્રાહ્મણ છું. બધા મને ગુરુજી ગુરુજી કહીને બોલાવે છે અને મને વેદશાસ્ત્રોનું જ્ઞાન છે. ગુરુ મહારાજ કહેતા વેદશાસ્ત્રોનું જ્ઞાન હોય ને તો આયા છે ને એની જોડે ચર્ચા કર અને એમની ચર્ચાની ઈચ્છા પૂરી કર. આવું કહીને ગુરુ મહારાજ એના શરીર ઉપર ભસ્મ અભિમંત્રિત કરીને જ્યાં છાંટી ત્યાંની બુદ્ધિમાં વેદશાસ્ત્ર પ્રગટ થઈ ગયા. બધા અથર્વવેદ ને ઋગ્વેદ ને યજુર્વેદના બધા મંત્રો બોલવા મળ્યું. અહીંયા આગળ કે છે પેલા 2 જણા જે દંભી હતા, ચર્ચા કરવાની જીત કરતા હતા, એમને ગભરામણ થઈ ગઈ, પરસેવો થઈ ગયો. મારા બાપરે આ તો શું થઈ ગયું? આ ભંગીની પાસે 7મો જન્મ એને યાદ આવ્યો. એ 7મા જન્મે બ્રાહ્મણ હતો, પણ બ્રાહ્મણના કર્મો કર્યા નહીં એટલે બીજા જન્મે ક્ષત્રિય થયો. ક્ષત્રિયના કર્મો કર્યા નહીં એટલે બીજા જન્મે વૈશ્ય થયો. વૈશ્યના કર્યા એટલે શૂદ્ર થયો. શૂદ્ર ના કર્યા એટલે માછી થયો. માછીમાંથી ભીલ થયો. ભીલમાંથી ભાગરી થયો અને આ જન્મે ભંગી થયો. પોતાના વર્ણાશ્રમ કર્મનું બરાબર ધર્મનું પાલન કર્યું નહીં એટલે એનું પતન થયું હતું. પેલા લોકોને થયું કે આ તો એને 7 જન્મ એક લીટી ઓળંગાઈને 7મા જન્મ યાદ કરાવી શકતા હોય, આ શું ના કરી શકે? ગભરાઈ ગયા અને આંખે અંધારાઈ ગયા. ચક્કર બધું ફરતું દેખાય અને આવીને ગુરુ મહારાજના ચરણમાં લાંબા થઈને પડ્યા. અમારે અપરાધની ક્ષમા કરો, અમે ગૃહદ્રોહ કર્યો છે. તમે તો એક તણખલાને પર્વત બનાવી શકો છો ને પર્વતને તણખલું બનાવી શકો છો. તમારા મહિમાને અમે સમજી શક્યા નહીં. હવે 2 જણાની અક્કલ ઠેકાણે આવી. આ પેલા વેદ મંત્રો બોલતો જોયો એટલે ગુરુ મહારાજ કે તમે અસંખ્ય દોષ કર્યા છે, આ એક વખત ક્ષમા માંગો છો એવું નહીં. મુસલમાનના દરબારમાં જઈને વેદો બોલી આવ્યા,
હાથી ઉપર બેહીને બધા બ્રાહ્મણોને પરાજિત કરવા નીકળ્યા. તમે કેટલા મોટા મોટા દોષ કર્યા છે, તમે બ્રાહ્મણ નીચું જોતા કર્યા છે, બ્રાહ્મણોનું તમે અપમાન જે કર્યું છે એની સજા રૂપે તમારે બ્રહ્મ રાક્ષસ થવું પડશે. પેલા બે પૂછ્યા ગુરુ મહારાજ પણ બ્રહ્મ રાક્ષસ થઈએ પણ છૂટીશું કેવી રીતના બ્રહ્મ રાક્ષસની યોનિમાંથી? અરે ગુરુ મહારાજ કે તમને ગમે તેમ તો અંતકાળે પશ્ચાતાપ થયો છે, પસ્તાવો થયો છે ને, માટે જાઓ તમે બ્રહ્મ રાક્ષસ થશો પણ શાંત બ્રહ્મ રાક્ષસ થશો. અને તમારું જ્યારે પ્રારબ્ધ પૂરું થશે 12 વર્ષ તમારે બ્રહ્મ રાક્ષસની યોનિમાં રહેવું પડશે. પછી નારાયણ અનુવાક એનો પાઠ કરતો કરતો એક બ્રાહ્મણ પસાર થશે, એના મોડેથી તમે મંત્રો સાંભળશો ત્યારે તમે બ્રહ્મ રાક્ષસની યોનિમાંથી મુક્ત થશો. બાકી જાઓ, તમારો સમય થઈ ગયો, હવે ભીમા અમરજા નદીના સંગમ ઉપર જાઓ. પેલા 2 જણા ગામની બહાર ગયા અને જેવા નદીના કિનારે ગયા ત્યાં તો પેટમાં એવી પ્રાણાંતક વેદના ઊભી થઈ, રેતીમાં પડીને આવડવા લાગ્યા અને આવડતા આવડતા મરી ગયા અને બ્રહ્મ રાક્ષસ થયા. 12 વર્ષ પૂરા થયા પછીથી આ બ્રાહ્મણના મુખેથી નારાયણ અનુવાકનો પાઠ સાંભળ્યો ત્યારે એમની સદગતિ થઈ. પણ આજે પેલો પતિત હતો ભંગી, ગુરુ મહારાજની કૃપાથી ખાલી 7 લીટીઓ ઓળંગ્યો અને એમાં તો એને 7 જન્મ યાદ આવી ગયા કે છે કે. એટલે પેલાએ તો ગુરુ મહારાજના ચરણમાં વંદન કર્યા અને કીધું કે 7મા જન્મે હું પંડિત હતો, જ્ઞાની બ્રાહ્મણ હતો, તો આ 7 જ જન્મમાં આટલો હલકી કક્ષાએ કેમ પહોંચી ગયો? તમે ત્રિકાળ જ્ઞાની છો, પરમાત્મા છો, મેં એવા કયા દોષ કર્યા કે મારું આટલું બધું પતન થયું? એ મને સમજાવો. ગુરુ મહારાજ કે બધું તને હું હવેના અધ્યાયમાં સમજાવીશ. પણ આ 2 જણાનું આવી રીતના સીધા કરી દીધા અને ત્રિવિક્રમ ભારતીનું રક્ષણ કર્યું. અલગ કહે નિરંજન, ત્રિવિક્રમ ભારતીને વાદ વિવાદ કરવામાંથી બચાયો ગુરુ મહારાજે. બ્રાહ્મણોનો મદ હરી લીધો અંત્યજના હાથે. હરિ વિપ્ર મદ અંત્યજ હાથ. બ્રાહ્મણોનો મદ અંત્યજના હાથે હરી લીધો અને રક્ષો ભક્ત ત્રિવિક્રમ દાત. ત્રિવિક્રમ ભારતીનું રક્ષણ કર્યું. વાદ વિવાદ કરવો પડે એ સૌથી હલકી કક્ષા છે. ગુરુ મહારાજે બચાવી લીધો એમાંથી. અને 81 આવ્યા. ઓહો, ત્રિવિક્રમ ભારતીને આવી રીતના બચાયો. અને પેલા 2 બ્રાહ્મણો જે હતા મદાંધ થઈ ગયા હતા, તે મર્યા પછી બ્રહ્મ રાક્ષસ થયા. પણ ગુરુ મહારાજની કૃપાથી એ યોનિમાંથી એમની સદગતિ થઈ નારાયણ અનુવાકનું શ્રવણ કરવાથી. વિચાર કરો, આપણા વેદ મંત્રો સાંભળવાનું કેટલું મોટું ફળ હશે. બ્રહ્મ રાક્ષસનો નારાયણ અનુવાકમાં શું સમજણ પડતી હોય? ખાલી એણે શ્રવણ કર્યું અને બ્રહ્મ રાક્ષસની યોનિમાંથી મુક્તિ મળી. માટે આપણે પણ વેદોના ભલે સમજણ ના પડતી હોય પણ એ સાંભળવામાં આટલો બધો લાભ હોય છે. વેદ મંત્રો, પુરુષ સૂક્ત છે, શ્રી સૂક્ત છે, અથર્વ શીર્ષ છે, આ બધા બહુ ઉત્તમ કોટીના સ્તોત્રો છે. અષ્ટાધ્યાયી રુદ્રી છે, દત્ત મહામાલા મંત્ર છે. આ બધા મંત્રોનો ખાલી કાન ઉપર પડે ને તો પણ આપણું કલ્યાણ થાય. બ્રહ્મ રાક્ષસની યોનિમાંથી એને મુક્તિ મળી. પેલા અંત્ય જે ગુરુ મહારાજને પૂછ્યું કે હું 7મા જન્મે આવો પવિત્ર જ્ઞાની બ્રાહ્મણ હતો તો મેં એવા કયા ખોટા કામ કર્યા કે જેથી આટલો હલકી યોનિમાં આવી ગયો 7મા જન્મે? એટલે ગુરુ મહારાજ સમજાવે છે કે જો ભાઈ, પાપ અને પુણ્ય એ બેની ઉપર નીચે તરફ લઈ જનારી ગતિ છે. જ્યાં જન્મ મળ્યો, જે જ્ઞાતિમાં, જે કુટુંબમાં, જે દેશમાં અને જે જગ્યાએ, ત્યાં માણસ જો સારા કર્મો કરે તો એની ઉર્ધ્વ ગતિ થાય અને ખોટા કર્મ કરે તો એની અધઃ ગતિ થાય, અધઃપતન થાય. અને એના માટેનું આખું શાસ્ત્ર છે, એને કહેવાય છે કર્મ વિપાક શાસ્ત્ર. એમાં બધી વાતો સ્પષ્ટ રીતે લખેલી છે કે કયા કર્મ કરવાથી પતન થાય અને કયા કર્મ કરવાથી ઉર્ધ્વ ગતિ થાય. અહીંયા બહુ મોટું લાંબુ લિસ્ટ આપેલું છે અને બતાવે છે. જે માતા પિતાને તકલીફ આપે, જે તુલસીને છેદીને શાલિગ્રામની પૂજા કરે, તુલસીજી અર્પણ કરવા હોય ને તો વચ્ચે કાણું ના પાડે કોઈ દિવસ તુલસીજીને. તુલસીજી રાધાજીનું સ્વરૂપ છે. કાણું પાડીને જો શાલિગ્રામને અર્પણ કરે તો એનું પતન થાય. બ્રાહ્મણોની નિંદા કરે એનું પતન થાય. શૂદ્રના હસ્તનું જે બ્રાહ્મણ ખાય એનું પતન થાય. વિશ્વાસઘાત કરે, વચનનો ભંગ કરે, સંધ્યાકાળે ખાય, સંધ્યાકાળે સૂઈ જાય, એનું પતન થાય. ગંગાજીની નિંદા કરે, એકાદશીના દિવસે બારસનું ખાય, શૂદ્રની આગળ વેદ મંત્રો બોલે તો પતન થાય. પોતાનું પુણ્ય જાહેર કરે, પતન થાય. અહીંયા આવશે વારે ઘડીએ કે એ ચંડાલ થાય. ચંડાલ એટલે અધમ યોનિમાં જાય. ગુરુને મનુષ્ય માને, ચંડાળ થાય. હરિહરની નિંદા કરે. આ બધા ઘણા બધા દોષ બતાવ્યા છે. પછીથી કહે છે ચોરી કરવાના દોષ બતાવે છે કે ચોરી કરે તો શું સજા થાય. પુસ્તકની ચોરી કરે તો બીજા જન્મમાં જન્માંધ થાય.
દરેક પ્રકારની ચોરીઓના ફળ બતાવ્યા છે. સોનાની ચોરી કરે તો એને ડાયાબિટીસ થાય, આવું લખ્યું છે ભાઈ, થઈ ગયો છે. કોઈક જન્મમાં જ લઈ લીધું હશે ભાઈ, કોઈ વાર ડાયાબિટીસનું મૂળ અહીંયા છે. આપણા હકનું ના હોય એવું કશું લેવું નહીં ટૂંકમાં, બસ એની પાછળ નથી. પછી વ્યભિચારના ફળ બતાવે છે. વ્યભિચારી જીવન જીવે એને શું સજા થાય છે? ગધેડો થાય ને કૂતરો થાય ને હાથી થાય ને ઘોડો થાય, બધું બતાવે છે. શાસ્ત્ર વિરુદ્ધનું જીવન જીવે એનું ટૂંકમાં પતન નક્કી થાય. એટલે ત્રિવિક્રમ ભારતીએ પૂછ્યું કે ગુરુમાં આ બધું તો બરાબર છે, તમે કીધું ચલો કે ખોટા કર્મો કરે તો પતન થાય ને ચંડાળ થાય, ચોરી કરે, વ્યભિચાર કરે, જે કંઈ કરે પતન થાય. પણ મનુષ્ય માત્ર અને ભૂલને પાત્ર, ધારો કે ભૂલ થઈ ગઈ તો શું? તો ગુરુ મહારાજ કહે છે કે એના પણ શાસ્ત્રમાં ઉપાય બતાવ્યા છે. પાપ થઈ જાય તો એના નિવારણ માટેના ઉપાય બતાવે. ભગવાન પાપની સજા તરત નથી કરતા, ચાન્સ આપે છે કે તું આમાંનું કશું કર તો તને સજા ના થાય. એમાં પહેલું બતાવે છે પશ્ચાતાપ. અંતઃકરણ રડી કગળી ઉઠવું જોઈએ કે ભગવાન હવે ફરી કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું, બસ. તો ભગવાન એ પાપની સજા એને કરતા નથી. પણ હૃદય રડી કગળી ઉઠે પણ ફરી પાપ કરે તો પછી મુક્તિ ના આપે, તો ક્ષમા નહીં. પણ એકવાર પાપ થઈ ગયું, પણ જો એનું અંતઃકરણથી એક ક્ષમા માગે ભગવાન પાસે, બસ હવે ફરી નહીં કરવું. હા, પસ્તાવો વિપુલો ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે અને પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી માણસ. પણ ફરી ના કરે તો પછી ફરી કરે તો કઈ ગંગાજી ધોય નહીં એના પાપ, કે ભગવાન મૂર્ખા નથી. આ બતાવ્યું છે પશ્ચાતાપ. બીજો એક ઉપાય બતાવે છે કે ભરી સભામાં પોતાના પાપની જાહેરાત કરે, મારાથી આ પાપ થઈ ગયું છે. જાહેરાત કરવાથી પાપનો નાશ થાય અને જાહેરાત કરવાથી પુણ્યનો નાશ થાય. માટે પુણ્યને છુપાવવાનું અને પાપને જાહેર કરવાનું. પણ આપણે એનાથી કરીએ ઊંધું, પુણ્યને જાહેર કરીએ અને પાપને છુપાઈએ. જેને છુપાઈએ ને તો અંતકાળે યાદ આવે, પાપને છુપાવ્યું હોય ને તો અંતકાળે યાદ આવે અને મરણ બગાડે. માટે પાપ થઈ જાય તો જાહેર કરવું. આવા ઉપાય બતાવ્યા છે. પાપ અને પુણ્ય બંનેની આ જરૂર છે. જેને જાહેર કરો એની ટેવ છૂટે, પાપ જાહેર થાય એટલે પાપની ટેવ પણ છૂટે. પ્રાયશ્ચિત્ત, પછી આ ભરી સભામાં એની જાહેરાત. પછી બીજા કેટલાક વ્રત બતાવ્યા છે. ચાંદ્રાયણ વ્રત કરો, એકાદશીનું વ્રત કરો, સ્વેચ્છાએ કષ્ટ ઉઠાવીને ભક્તિ કરો, તપ કરો તો પાપ બળે છે. તીર્થયાત્રા કરવાથી પણ પાપ બળે, પણ પાપ કરવાનો સ્વભાવ જાય નહીં, સ્વભાવ સુધરે નહીં, પણ પાપ બળે. યાત્રા કરો, વ્રત કરીએ તો પણ પાપ બળે છે. દૂધ પીને 3 દિવસ રહે તો એ પાપ બળે છે. આ ઘણા બધા ઉપાય બતાવ્યા છે કે આવું આવું કરે તો પાપ બળે છે. તીર્થયાત્રાથી પાપ બળે. તીર્થયાત્રાથી પાપનો નાશ થાય પણ પાપની ટેવનો નાશ ના થાય, વાસનાનો વિનાશ ના થાય. અને છેલ્લો ઉપાય બતાવ્યો. પછી પંચગવ્યનું પ્રાશન કરે. પંચગવ્ય એટલે ખબર છે ને, ગાયનું મૂતર ને બધું ભેગું કરીને પીવાનું, ગાયના જ 5 તત્વો, એનું પંચગવ્યનું પ્રાશન કરે તો પણ ના પાપ બળે. પણ કેટલાક પાપ એવા હોય છે કે આ બધું કરવાથી ના બળે, એવા મહાપાપ હોય છે. અને એવા પાપના નિવારણ માટેનું રામબાણ દવાનું નામ છે હરિનામ. બસ. નો પાપમ વિદ્યતે લોકે નામના યન્નૈવ દહ્યતે અપિચેત સુદુરાચારો. ગમે તેવો દુરાચારી માણસ હોય પણ એ પણ જો હરિનામના આશ્રય કરે તો એવું જગતમાં કોઈ પાપ નથી. નો પાપમ વિદ્યતે લોકે. આ દુનિયામાં એવું કોઈ જ પાપ નથી જે હરિનામનો જપ કરવાથી બળીને ભસ્મ ના થાય. વિચાર, માણસમાં એવી તાકાત જ નથી કે એવું પાપ કરી બતાવે કે જે હરિનામથી બળીને ભસ્મ ના થાય. એટલું બધું ભગવાનના નામનું સામર્થ્ય બતાવ્યું છે. નો પાપમ વિદ્યતે લોકે એટલે આ લોકમાં એવું કોઈ પાપ થઈ જ નથી શકતું. નામના યન્નૈવ દહ્યતે, જે ભગવાનના નામથી બળીને ભસ્મ ના થાય. એટલું ગજબની શક્તિ છે હરિનામમાં. માટે માળા પકડી લેવાની. કાલે બધી બહુ વાતો કરી છે ને આપણે જપની. માળાના મણકા કેટલા હોય? 108. જે આ 108 પકડીને બેસી જાય ને એને 108માં બેહાડીને કોઈ દવાખાને ના લઈ જાય. 108માં હુવાડીને કોઈ લઈ ના જાય એવી ઈચ્છા હોય ને તો 108 પકડી લેવાની, બચી જવાય અને લઈ જાય. પછીથી 108માં હું ના હોય તો 108 પકડીને બેસી જવાનું. હરિનામમાં બહુ શક્તિ છે. પેલા બ્રાહ્મણે પૂછ્યું કે મેં કયું પાપ કર્યું આ બધામાંથી? તે હું આવો ભંગી થઈ ગયો 7મા જન્મે, દરેક જન્મે મારું પતન જ થતું ગયું ને આટલી હદે નીચે આવી ગયો. ગુરુ મહારાજ કહે છે પૂર્વ જન્મમાં તું જ્યારે બ્રાહ્મણ હતો ને એ વખતે તે તારા માતા પિતા અને બ્રાહ્મણોનું બહુ દ્વેષ કરેલો, બહુ ઈર્ષ્યા કરે, બહુ અપમાન કરે. એની સજા રૂપે તારું પતન થતું ગયું. પણ તું અહીંયા સંગમ ઉપર 1 મહિના સુધી સ્નાન કરજે, તારા પાપ બળીને ભસ્મ થશે અને ફરી પછી તારી ઉર્ધ્વ ગતિ શરૂ થશે. મુક્તિ નહીં, ઉર્ધ્વ ગતિ શરૂ થશે.
મુક્તિ તરત મળતી નથી. પણ પેલો કે ભંગી મેં એવું સાંભળ્યું છે કે કાગડો માનસરોવરની યાત્રા કરે તો હંસ થઈ જાય. ગુરુ મહારાજ કહે ભાઈ વાત સાચી છે, કાગડા માનસરોવરની યાત્રા કરવા જાય તો હંસ થઈ જાય. તો કે પછી એ પાછો આવે તો એ હંસ મળીને કાગડો થાય? હું હવે હંસ થઈ ગયો, કાગડો હતો તે તમારા તીર્થ ગુરુચરણની યાત્રા કરી મેં અને હવે હું હંસ થઈ ગયો, હવે મારે ફરી કાગડો નથી થવું, હું તમારા શરણે આવ્યો છું, હવે મારે ફરીથી કાગડો નથી થવું, મને હવે તમે બ્રાહ્મણ થયો છું, તમારા બ્રાહ્મણોની તમારા શિષ્યોની ટોળીમાં મને ભેળવો, તમારી સેવા કરીને હવે બાકીનું જીવન પૂરું કરીશ. ગુરુ મહારાજ કે આવી રીતે બ્રાહ્મણ થવાતું હશે કે લીટી ઓળંગવાથી કહે છે કે તને ખબર છે વિશ્વામિત્ર ઋષિએ કેટલા લોહીના પાણી કરેલા, 60,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને તોય બ્રાહ્મણ ના થઈ શક્યા. પોતાનું ક્ષત્રિય માના પેટે જન્મેલું શરીર યોગાગ્નિમાં બાળીને ભસ્મ કર્યું અને ભસ્મમાંથી નવો વિશ્વામિત્ર પ્રગટ થયો, તારે એને બ્રાહ્મણ કહેવામાં આવ્યો અને તારે ખાલી લીટી ઓળંગીને બ્રાહ્મણ થવું છે? ભાઈ તારું શરીર શુદ્ર માના પેટમાંથી પ્રગટ થયું છે, માટે આ શરીરને કોઈ દિવસ બ્રાહ્મણ કહી શકાય નહીં. પણ જ્યાં મારા આશીર્વાદ છે તું 1 મહિનો સંગમ ઉપર સ્નાન કરજે, પીપળાનું પૂજન કરજે, આવતા જન્મે તું બ્રાહ્મણ થઈશ. પણ પેલો જે સુખ ચાખેલું તો છોડીને જવા તૈયાર જ નહીં. ના હું તો બ્રાહ્મણ થઈ ગયો, હવે મારે પાછા જવું જ નથી કહે છે, કે ઘેર જવાનું નથી કહે છે, અહીંયા જ બેસી રહીશ. આવી વાતો ચાલતી તેમાં તો એની પત્ની આવી અને જ્યાં એની પાસે જવા ગયા, એ મને અડકીશ નહીં, હું પંડિતજી થઈ ગયો છું, હવે મને અડકીશ નહીં, દૂર કરે કહે છે કે પેલી તો મારા બાપરે અને હું થઈ ગયો, ઘેરથી નીકળ્યો ત્યારે તો કેવો ડાયો ડમરો હતો, આની ડાળગી કઈથી ચસકી ગઈ. પહેલાં તો મને મૂક્યા વગર ખાતો નહોતો, ચા ના પીએ, ફરાળ ના કરે અને હવે મને અડવા તૈયાર નથી કહે છે કે હું થઈ ગયું એને એકદમ રડવા મળી બિચારી. ગુરુ મહારાજને કે આ ઘેરથી નીકળ્યા ને તાર તો બહુ સારા હતા, કંઈ ચકલે પગ પડ્યો કે કોઈ ઉતારામાં પગ પડી ગયો તો શું થઈ ગયું ખબર નથી પડતી, એને બ્રાહ્મણનું ભૂત વળી ગયું કે શું થયું ખબર નથી પડતી કહે છે કે મારે પત્ની બાળક છે, છોકરી છે, હજુ પરણાવવાની છે, છોકરા છે નાના, અને આ ગાળો થઈ જાય તો એના ઠેકાણે કેમ નહીં પાડીશ કહે છે કે તમે કંઈક દયા કરો કહે છે કે આ જો ફરીથી એની ડાગડી ચસકેલી ઠેકાણે નહીં આવે તો હું તમારી સન્મુખ પ્રાણ ત્યાગ કરીશ, મારામાં કંઈક કમાઈના છોકરાને મોટા કરીને ઠેકાણે પડવાની તાકાત નથી, કંઈક દયા કરો, પાવલી ચસકી ગઈ છે બરાબર ઠેકાણે આવે એ કૃપા કરો કહે છે. ગુરુ મહારાજ હસી પડ્યા અને કહે કે જો ભાઈ તારે આવી રીતના જીવન જીવવું ને તો પહેલેથી સાવધાન રહેવાનું હોય, ભક્તિ કરવાની તમન્ના હોય, પણ લગ્ન કર્યા પછીથી તાન જણે ભાઈ જેની સાથે અગ્નિ દેવ ગુરુની સાક્ષી પરણ્યા છે ને એની જવાબદારી પણ નભાવી પડે ભાઈ. તો આવી રીતના એને છોડી દે તારી પત્નીને બાળકોને તો ના ચાલે, પહેલેથી લગ્ન ના કરે તો ઠીક છે, પણ પરણ્યો ને પછી જવાબદારી નભાવવી પડે, એનો ત્યાગ કરીશ તો તને દોષ લાગશે. પણ પેલો જવા તૈયાર જ નહીં. પેલી ગાય બહુ દાડાની ભૂખી હોય ને અને લીલું ઘાસ મળી જાય ને પછી લાકડી મારો તો ખસે નહીં, મોડું કાઢે જ નહીં એમાંથી, આ જવા તૈયાર નહીં. ગુરુ મહારાજને થયું હવે એને જરાક બીજો પ્રયોગ કરવો પડશે. પોતાના એક શિષ્યને કીધું આ ગામમાં કોઈક લોભીઓ બ્રાહ્મણ હોય ને એને ઘરેથી એક ડોલ ભરીને પાણી લઈ આવે. પેલો લઈ આવ્યો લોભિયાને અહીંયાથી અને એને કીધું આના માથા ઉપર રેડ, અને પેલો બેઠેલો તેના માથા ઉપર ગંગે હર. ડિસેમ્બર મહિનો નહીં હોય તો સારું બાપા, નહીં તો તાવ ચડી જાય ને માથા પરથી રેડ્યું અને જ્યાં ભસ્મ ધોઈ ગઈ ત્યાં એની ડાગલી પાછી ઠેકાણે આવી ગઈ અને એની પત્નીને કહે અલી તું ગાડી અહીંયા આવી છે, એકલી એકલી બેસી રહી છે, મને બોલાવતી નથી. એને તો આ ગુરુ મહારાજ તો ચમત્કાર કરે છે, કેટલી વારની બેઠી છે, એકલી એકલી બેસી રહી છે, અહીંયા આવે. 2 જણા એકબીજાનો હાથ પકડીને જ્યારે બગીચામાં ફરવા નીકળ્યો ને પૈણેલા નવા એ રીતના હાથ પકડીને ઘેર જતા રહ્યા. ત્રિવિક્રમ ભારતીએ પૂછ્યું ગુરુ મહારાજ આ શું થયું? એકદમ પહેલાં એની પત્નીને અડવા તૈયાર નહીં અને પછી તો જાણે તરતના પૈણ્યા હોય એ રીતના હાથ છોડવા તૈયાર નહીં, આ બધું શું થઈ ગયું એકદમ કહે છે કે ગુરુ મહારાજ કે બધો ભસ્મનો પ્રભાવ છે ભાઈ. એને ભસ્મ એના મુખમાં અભિમંત્રિત કરી નાખી, એની બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થયું અને પાણી વડે નવડાયો, ભસ્મ ધોઈ ગઈ એટલે ફરી પાછો જેવો હતો ને એવો. માટે ભગવાન શંકર ગુરુ દત્તાત્રેય સ્વામી શરીર ઉપર ભસ્મ ધારણ કરે છે. ત્રિવિક્રમ ભારતીએ કીધું કે એવું નહીં, મને ભસ્મનો મહિમા વિસ્તારથી સમજાવો. ગુરુ મહારાજ કહે છે તને મહિમા આવે અધ્યાયનું ગાન કરે પછી હરિ વિપ્રમદા અંત્યજહાત રક્ષ્યો ભક્ત ત્રિવિક્રમતાત જય યોગેશ્વર દત્ત દયાળ તું જ એક જગમાં પ્રતિપાળ જય યોગેશ્વર. અધ્યાય 81. इति श्री दत्तपादारविंद ब्रह्मचारी पांडुरंग रंग अवधूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलख जनजन संवादे मत्त विप्रदंडन नाम एकाश्रितमोऽध्यायः समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. अध्याय 82.
श्री दत्तपादारविंद मलिंद ब्रह्मचारी पांडुरंग रंग अवधूत महाराज विरचिते श्री गुरु लीलामृते अलख निरंजन संवादे कर्म विपाक कथन नाम द्वयशीतितमोऽध्यायः समाप्तः। अवधूत चिंतन श्री गुरुदेव दत्त।